नमस्कार, मैं अपूर्वा। आप देख रहे हैं आज का युग। आइए बढ़ते हैं कुछ खबरों की ओर। गृह मंत्री हर्ष संघवी ने कहा, कांग्रेस पार्टी द्वारा कर्नाटक विधानसभा में एक बिल पास करना देश के इतिहास में उनकी वैचारिक स्थिति और मानसिकता को स्पष्ट करता है। यह देश में पहली बार है जब इस बिल में मुस्लिम समाज को राज्य कार्यों के लिए सरकारी टेंडरों में 4% आरक्षण देने की मांग की गई है। कांग्रेस का यह कदम स्पष्ट रूप से उनकी मानसिकता को दर्शाता है। कांग्रेस द्वारा कर्नाटकाમાં જે પ્રકારે વિધાનસભામાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે બિલ દેશના ઇતિહાસમાં કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસની માનસિકતાને સ્પષ્ટ કરી દેશના કોઈ બી રાજ્યમાં કદાચ પહેલી વાર આ પ્રકારનો નિમ્ન કક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કે સરકારી કામકાજ કરવા માટે સરકારી ટેન્ડરમાં સીધું મુસ્લિમ સમાજને 4%નું રિઝર્વેશન આપવું અને આ પ્રકારના બિલના માધ્યમથી કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી છે। જે રાજ્યમાં અનેક વાયદાઓ આપ્યા હોય, વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકામાં જે બિલ પસાર કર્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે અને તે જ માનસિકતાથી કોંગ્રેસના નેતાઓ અને વિવિધ કાર્યકર્તાઓ એ તમામ રાજ્યોમાં એક મિશનથી કામ કરી રહ્યા છે। હું કર્ણાટકા સરકારના આ નિર્ણયને વખોડું છું અને भगवान ने प्रार्थना करूं છું कि हमें सद्बुद्धि रखे। ताज़ा खबरों से जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि हर खबर की नोटिफिकेशन आपको मिलती रहे।